દરેક મનુષ્યના ઘરમાં મંદિર અર્થાત દેવ સેવા હોય જ છે, જેમાં તે નિત્ય પૂજન અર્ચન કરીને પ્રભુની ઉપાસના કરે છે. પરંતુ ઘણી વખત એ મંદિર જૂનું થઈ જતાં તે નવા મંદિરની સ્થાપના કરે છે. દરેક મૂર્તિ કે ફોટા તો દેવ સેવામાં મૂકી દે છે, પરંતુ જૂના મંદિરમાં દેવ તત્વનું અસ્તિત્વ તો હોય જ છે. ત્યારે આ જૂના મંદિરને જ્યાં ત્યાં ન મૂકીને તેને શાસ્ત્રો અનુસાર કેવી રીતે વિસર્જિત કરવું તે જાણીએ આજની ખાસ વાતમાં. જજાગ્રતો દૂરમુદૈતિ દૈવન તદુસુપ્તિસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંટન મે મનઃ શિવ સંકલ્પ વસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે વિષય જે છે દેવ સેવાનું વિસર્જન. મનમાં તમને પ્રશ્ન થાય કે આવો વિષય કેમ, પણ હું તમને કહી દઉં મિત્રો, ઘણી વખત તમે પણ રસ્તામાં ક્યાંક જતા હોવ અને આપણે ઘણી વખત જોતા હોઈએ કે ઘણા બધા લોકોએ નવા મકાન લીધા હોય અથવા નવું મંદિર લેતા હોય ત્યારે જૂનું મંદિર જે હોય એ ક્યાંક કોઈ જગ્યા ઉપર કોઈ ઝાડની નીચે પડ્યું હોય, કોઈ જગ્યાએ કચરા પેટી હોય ત્યાં પડ્યા હોય છે અને આ બધું જોઈને આપણને દુઃખ લાગે છે. મિત્રો, ઘણી વખત ઘણા દર્શક મિત્રોનો ફોન પણ આવતો હોય છે કે શાસ્ત્રીજી, મને કોઈએ મંદિર આપ્યું છે, શું મારે મંદિર રખાય કે ના રખાય? મારું નવું મંદિર આવે છે તો જૂના મંદિરનું શું કરાય? આવા ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે. તો જ્યારે નવું મંદિર લાવતા હોય તો જૂના મંદિરનું શું કરવું અને એની વિધિ વિધાન કઈ રીતે કરવી, તે વસ્તુને લઈને આજનો મારો આ કાર્યક્રમ છે. મિત્રો, પહેલાં તો જાણીએ કે મંદિર એટલે શું. મંદિરને સંસ્કૃતમાં દેવાલય કહેવામાં આવે છે. દેવ આલય ઇતિ દેવાલય. દેવનું આલય, દેવનું ઘર, દેવનું રેસિડેન્સી જે છે એને આપણે મંદિર કહેવામાં આવે છે, જેમાં ભગવાન એ એમના ઘરમાં એટલે કે એમના મંદિરમાં બિરાજમાન થતા હોય છે. દરેક વ્યક્તિના ઘરમાં ભગવાનનું મંદિર હોય અને હોવું જ જોઈએ. શાસ્ત્ર એવું કહે છે કે નવું મકાન તમે ગમે તે બનાવો, નવું મકાન હોય કે ઓફિસ હોય, પણ એની અંદર હંમેશા તમારા કુળદેવ અથવા કુળદેવીનું સ્થાપન હોવું જોઈએ, મંદિર હોવું જોઈએ. અને એ મંદિરને નીતિ આપણે સેવા પૂજા પાઠ આપણે કરવા જોઈએ. પણ અત્યારે હાલ તો ઘણા બધા લોકોના મનમાં એક દુવિધાઓ ઘણી બધી આવી જાય છે. હમણાં હું એક મારા મિત્રને ત્યાં ગયો હતો તો એને મંદિર બનાવ્યું હતું. મંદિરની અંદર પાછો એક મંદિરમાં 2 ભાગલા કર્યા હતા. પછી જ્યારે મેં એને પૂછ્યું કે ભાઈ આવું કેમ, તો કે મને કોઈક એવું કીધું છે કે એક બાજુ દેવતાઓ રાખવાના, એક બાજુ કે બીજા ભગવાન રાખવાના, બંને વચ્ચે પારી કરી દેવી. મિત્રો, જ્યારે આ વસ્તુને જ્યારે મેં જોઈ ત્યારે મને થોડું દુઃખ લાગ્યું કે જેમ કે આપણો એક પરિવાર હોય, પરિવારની અંદર માતા પિતા સંતાન બધા આપણો પરિવાર બધા ભેગા રહેતા હોય. જ્યાં સુધી ભેગા રહેતા હોય ને એને પરિવાર કહેવાય છે. પણ પરિવારની વચ્ચે જ્યારે પારી કરવામાં આવે, ભાગલા પાડવામાં આવે, રસોડા નોખા થાય એટલે મન અને પ્રેમ ઓછો થવા લાગે છે. ભાગલા હંમેશા ક્યારે ભગવાનના મંદિરમાં પણ ન પાડવા. જે મંદિરમાં ભાગલા પાડે એના ઘરમાં ભાગલા પડે છે. મતલબ ભગવાનને એવું નથી કીધું કે મારા વચ્ચે ભાગલા પાડો. ભગવાન હંમેશા દરેક જોડે રહેવાનું જ શાસ્ત્રમાં કહ્યું છે. જેમાં પંચાયતન દેવ હોય, જેમાં ખાસ કરીને ગણેશજી છે, ભગવાન વિષ્ણુ ભગવાન છે, શિવજી છે, સૂર્યદેવ છે, તમારા કુળદેવી હોય, કુળદેવ હોય, ઈષ્ટદેવ હોય અથવા તમે જેને માનતા હોય એ બધા ભગવાનને એક સરસ મજાના મંદિર હોય, મંદિરની અંદર બધા ભગવાનને રાખો. ભગવાન વચ્ચે ભાગલા ના પાડો, વચ્ચે પાળી બનાવો નહીં, વચ્ચે પાર્ટેશન ના કરો. જોડે રાખવામાં જે તાકાત હોય ને એ ભાગલા પાડવામાં નથી હોતું. અને શાસ્ત્ર કહે છે કે જ્યારે ભેગા ભગવાન રહેતા હોય એક મંદિરમાં તો શું કામ આપણે એને નોખા કરવા જોઈએ. બીજા નંબરની વસ્તુ, આજનો આપણો વિષય જે છે એ વિષય ખાસ કરીને જે જૂના મંદિર હોય એનું શું કરવું એને લઈને છે. પહેલો પ્રશ્ન કે તમે જ્યારે કોઈ નવું મંદિર લાવો છો તો જૂના મંદિરની વિધિ તમારે કરવાની. પહેલાં જેમ કે ઘણી વખત આપણે પોતાની વાત કરી લઈએ કે આપણને નવું મંદિર એટલે કે નવું મકાન આપણે રહેવા જતા હોઈએ ને ત્યારે આપણને આમ નવા મકાનના રહેવાના આનંદ કંઈક અલગ હોય છે, મજા આવે છે. પણ ઘણી વખત તો જૂનું મકાન સાથે આપણી એક આપણું જીવન, આપણો સમય, આપણું જે વીતેલું જે બચપન, આ બધી વસ્તુ એ જૂના મકાન સાથે આપણી માયા લાગેલી હોય છે. એટલે ઘણી વખત આપણે એવું નથી થતું કે ચલો આપણે છોડીએ, પણ છતાંય નવું મળે છે એટલે આપણે એને ત્યાગ કરીએ છીએ. પણ ત્યાગ કરતી વખતે એમ ભગવાનના મંદિરને જ્યારે
ત્યાગ કરવાની વાત આવે ત્યારે આપણે ઘણા લોકો શું કરે, એને લઈને ક્યાંક ઝાડની નીચે જઈને મૂકી આવે, અને એ ઝાડની નીચે એ મંદિર હોય એમાં ઘણો બધો કચરો લાગે, ગંદકી આજુબાજુમાં હોય. તો શાસ્ત્ર પ્રમાણે જે ભગવાનનું જે ભગવાનમાં જે મંદિરમાં દેવતાઓએ વાસ કરેલો હોય તમારા ઘરમાં, એ ભગવાનના મંદિરને તમે નવું લાવો સારી વાત, પણ જૂનાને આ રીતે નાખવું એ યોગ્ય ના કહેવાય. કે મંદિર જો તમારું પથ્થરનું હોય તો એ મંદિરને તમે જલની અંદર વિસર્જન કરવું. જલ એટલે કે જે કોઈ પણ નદી, પવિત્ર નદી હોય તો એ તમારો મંદિરને પવિત્ર નદીમાં જઈને વિસર્જન કરવું હિતાવહ છે, કેમ કે નદી એ સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. બીજા નંબરની વસ્તુ, જો એ નદી કદાચ તમારી આજુબાજુમાં કોઈ જગ્યા એવી ના હોય ને તમને મતલબ એ જગ્યા નથી મળતી, તો બીજું કે તમારી આજુબાજુ ગામમાં કોઈ મંદિર બનતું હોય તો મંદિરની જ્યારે ખાતમુહૂર્ત થતું હોય ત્યારે એ ધરતીની અંદર, જમીનની અંદર તમે કદાચ એ તમારા પથ્થરનું દેવાલય હોય, આરસનું હોય, તો એને તમે એ જમીનની અંદર મૂકી શકાય છે. ત્રીજા નંબરની વસ્તુ કે એનાથી કદાચ ચલો પથ્થરનું હોય બરાબર, પણ ઘણી વખત કાષ્ટનું હોય, લાકડાનું મંદિર હોય, તો એનું શું કરવું? કેમ કે લાકડાને તો આપણે જો પાણીમાં પધરાવીએ તો લાકડું તો હંમેશા પાણીમાં તરે. તમે પધરાવ્યું છે પણ એ લાકડું તરતા તરતા ક્યાંક નીકળે, પાછું એ ગંદકી થાય ને ક્યાંક કોઈ જગ્યા ઉપર થાય, તો એના માટેનો બીજો ઉપાય શું કરવો? તો મિત્રો, હવે થોડા દિવસોમાં આવે છે હોળી, અને હોળી માતાની અંદર આપણે ખાસ કરીને લાકડા, છાણા બધા પવિત્ર બધું ભેગું કરી અને પ્રાગટ્ય કરીએ છીએ. અને હોળીની અંદર સ્વયં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ એ બિરાજમાન એની અંદર થાય છે. હોલિકાને પણ વરદાન આપેલું છે. સમસ્ત દેવી દેવતાઓ આવે છે, અને હોળીનો દિવસ અને હોળીની રાત્રિને તો દારૂના કહેવામાં આવે છે. તો તમારું જો કોઈ લાકડાનું મંદિર હોય તો એ લાકડાના મંદિરને જે કંઈ ખીલી બીલી મારી હોય બધું એને કાઢી અને એને મતલબ કે એને અલગ રીતે કરી, મતલબ સારી રીતે એનું બધું જે કંઈ હોય ખીલી બધું ખોલી અને લાકડા બધા ભેગા કરી અને હોળી માતાનું જ્યારે પ્રાગટ્ય થવાનું હોય તો તે વખતે એ હોલિકાની અંદર તમારે એ કાષ્ટનો મૂકીને એ તમારે વિસર્જન કરવું હિતાવહ રહેશે. હવે રહી વાત કે, અને બીજું કે આ તો તમારા મંદિરની તો વાત છે, પણ ઘણી વખત આપણે આવું કંઈક કામ પવિત્ર મતલબ ધર્મનું કામ કરીએ તો પણ આપણને પુણ્ય મળે છે. ઘણી વખત આપણે પણ ક્યાંક કોઈ ઝાડી નીચે ઘણા બધા આવા મંદિરો જોયા હોય ને આપણે ઘણી વખત જોઈને જતા રહેતા હોય, આપણે એને કોઈ પણ એટલું કહી દઉં કે ભગવાનના મંદિરોને જો તમે પણ ગમે એના મંદિર હોય એ મંદિરને તમે જો આ રીતે હોલિકાની અંદર મૂકો છો ને તો તમારું કલ્યાણ થાય છે. કેમ કે કોઈ ભગવાનના એ જૂના મંદિર અથવા જૂનું મકાન જે ભગવાનનું કહેવાય એને આ રીતે ગંદકીમાં રાખવું હિતાવહ નથી. તો એને શું કરવું? એને પાણીથી એને સાફ કરી અને બીજા ગમે એનું હોય અથવા આજુબાજુમાં ક્યાંય પણ તમને આવા મંદિરો ક્યાંય દેખાય લાકડાના હોય તો એને હોળી માતાની અંદર એ મંદિરને મૂકવું એ તમારું એમાં ચોક્કસ કલ્યાણ થાય છે. અને જો તમારા ઘરમાં કદાચ હોય આવું જૂનું મંદિર તો એને પણ આ રીતે તમે એનું વિસર્જન કરી શકાય છે. હવે રહી વાત વિસર્જન વિધિમાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું? જ્યારે પણ કોઈ દેવતાનું મંદિરને એક સ્થાનમાંથી જ્યારે બીજા સ્થાનમાં જ્યારે આપણે બિરાજમાન કરીએ છીએ તો એ જૂનું મંદિર છે એ જૂના મંદિરને પહેલાં તો ગંગાજલ અથવા પવિત્ર જલથી એને તમારે શુદ્ધ કરવાનું. શુદ્ધ કર્યા બાદ તેને કંકુના છાંટા નાખવા, 2 દાણા ચોખા લઈને એનું વિસર્જન કરવાનું. અને વિસર્જન જો તમને કરતાં કદાચ વિસર્જનનો એક શ્લોક છે અને આજનો હું જે આ શ્લોક બોલું છું આ શ્લોક તમે કદાચ લખી લેજો. ઘણી વખત એવું થાય કે કાર્યક્રમ નીકળી જાય પછી આપણે રહીને યાદ આવે કે શાસ્ત્રીજી ઓલી વિસર્જનની વિધિ હતી કઈ હતી યાદ નથી. પણ એટલે જ કહું છું કે જ્યારે હું કાર્યક્રમ આપું છું ત્યારે મંત્ર પણ બહુ શાંતિથી કહીશ અને મંત્ર તમે લખી લો. એક જ મંત્ર ખાલી કાફી છે આ વિસર્જન વિધિ માટે. પહેલાં તો મંદિરને મેં કહ્યું તે પ્રમાણે શુદ્ધ કરી કંકુના છાંટા નાખવાના અને 2 દાણા ચોખા હાથમાં રાખીને આ મંત્ર બોલીને પછી મતલબ એ મંદિર ઉપર તમારે એ ચોખા વધાવવાના છે. અને વધાવ્યા બાદ પછી મંદિરને તમે અગ્નિની અંદર અથવા જલની અંદર અથવા ભૂમિની અંદર આ રીતે વિસર્જન કરી શકો. જે કરવાથી ક્યારેય કેમ કે તમે રોડ ઉપર મૂકશો ને કોઈનો પગ લાગે છે તો પણ પાપ લાગે છે. અને પાપ કાને લાગે? જે મંદિર મૂકવા આવ્યા છે એને લાગે છે. એ મંદિરમાં રોડ ઉપર તમે મૂકીને ગયા હો, ગંદકી થાય છે તો એ ગંદકીની તમારા ઘરમાં નેગેટિવ વાઇબ્રેશન આવે છે, ઘરમાં દરિદ્રતા આવે છે. એટલે ભગવાનની વસ્તુઓને ક્યાંય આડેધર આપણે મૂકવી ન જોઈએ. રહી વાત હવે મંત્રની વાત કરીએ તો મંત્ર તમારે કયો બોલવાનો છે? મંત્ર છે ઓમ ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ, ઓમ ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ
સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્માદયો દેવા તત્ર ગચ્છ હુતાસન. આ મંત્ર ખાલી બોલવાનો છે. દર્શક મિત્રોને ફરીથી એક વખત મંત્ર કહી દઉં. બહુ જ મહત્વનો આ મંત્ર છે, વિસર્જનનો મંત્ર છે. આ મંત્ર તમને એકની અનેક જગ્યા ઉપર ઉપયોગી થશે. જેમ કે ઘણી વખત મનમાં તમને એવું થાય કે કોઈ ભગવાનના સ્વરૂપ છે અને ખંડિત થઈ ગયા છે, નવી મૂર્તિ લાવવાની છે, તો ખંડિત થયેલી વસ્તુ હોય જેનું વિસર્જન કરવાની વાત હોય, કોઈ પણ વસ્તુનું જ્યારે વિસર્જન કરવાનું હોય ત્યારે એની ઉપર આ ચોખા વધારીને આ શ્લોક બોલવાનો, ચાહે મંદિર હોય કે દેવતાઓનું સ્વરૂપ હોય. મંત્ર ફરથી લઈ લો. ઓમ ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવા તત્ર ગચ્છ હુતાસન. અર્થ એવો થાય કે ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ. આ મંદિર અથવા મૂર્તિમાં જે કંઈ દેવી દેવતાઓની એનર્જી હોય તો એ દેવતાઓ આ મંદિર અથવા આ મૂર્તિને છોડીને તમે તમારા જે લોક હોય એમાં તમે પ્રસ્થાન કરો. ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર. સ્વસ્થાન પરમેશ્વર યત્ર બ્રહ્મા દ્વયો દેવ તત્ર ગચ્છ હુતાસન. આટલું બોલીને ચોખા વધાવવાથી એ મૂર્તિ અથવા એ મંદિરમાં જે કંઈ દેવી દેવતાઓની મતલબ આસ્થા હોય અથવા જે દેવી દેવતાઓને એ મંદિર પ્રિય હોય, ગમતું હોય અથવા એમાં રહી ગયા હોય દેવી દેવતાઓની એનર્જી, તો એ એનર્જી એમાંથી રિમૂવ થાય છે. તો આ રીતે વિસર્જન વિધિ ચોક્કસ કરવી જોઈએ. અને હાથમાં જે ચોખા રાખ્યા હોય એ આ મંત્ર બોલ્યા બાદ એ ચોખાને તમારે વધાવવાના છે એની ઉપર, અને બે હાથ જોડીને પગે લાગવાનું છે. અને શક્ય હોય તો જો લાકડાનું તમારું મંદિર હોય તો હોળી માતાના ચોક્કસ જે તૈયાર થાય તે વખતે આ વિધિ કરીને તમે હોળીમાં જઈને મૂકીને નમસ્કાર કરશો તો એનાથી પાપ નહીં પણ પુણ્ય થશે. બીજું કે આડેધડ કોઈ જગ્યાએ મૂકશો તો ચોક્કસ એનો અપરાધ આપણને લાગતો હોય છે. તો આજનો કાર્યક્રમ જે હતો એ દેવતાઓના મંદિરને લઈ હતો, ભગવાનના મંદિરના વિસર્જનને લઈને હતો. અને આવા ઘણા બધા પ્રશ્ન ભક્તિ સંદેશ કાર્યક્રમમાં એક એવો કાર્યક્રમ છે કે ત્યાં તમને તમારા બધા જ પ્રશ્નના જવાબ તમને આ કાર્યક્રમથી જ મળે છે. કેમ કે આવી ઘણા બધા પ્રશ્નો હોય એનો જવાબ તમને ક્યાંય નથી મળતો, પણ એ બધા પ્રશ્નો તમને આ ટીવીના માધ્યમથી મળે છે. તો હંમેશા આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો, આ કાર્યક્રમની વિધિ વિધાનને લખતા રહેજો. અને તમારા આજુબાજુમાં કદાચ કોઈ આવો પ્રશ્ન આવે કે ભાઈ શું કરવું, તો તમે પણ એ લોકોને સલાહ આપતા રહેજો કે જેનાથી આપણે આપણા દેવી દેવતાઓની મૂર્તિ પૂજન, વિધિ, વિસર્જન બધી જ વસ્તુનું જ્ઞાન આપણને હોવું જોઈએ. કેમ કે આપણે સનાતની છીએ અને સનાતનની અંદર દરેક વસ્તુના જવાબ આપેલા છે. તો દર્શક મિત્રો, હું ટીવીના માધ્યમથી સદૈવ આવી જાણકારી તમને હું આપતો રહીશ, પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો હોય તમે રજા. જય ભગવાન.